ભગવાન તથાગત સમયની આ વાત છે. સુંદર એક યુવક જેમ તે મોટો થતો ગયો તેમ તેના મા બાપ તેમની તમામ આશાઓ તેના પર બાંધી રાખી હતી. ગરીબ મા બાપનો એકમાત્ર આધાર હતો તેમનો દીકરો સુંદર. બાળપણથી માંડીને જુવાન થયો ત્યાં સુધીમાં તે લોકોએ તેમના ભવિષ્યના હજારો લાખો સ્વપ્ન જોઈ રાખ્યા હતા. દરેક મા બાપની જેમ તેમને પોતાના ઘડપણની લાકડી સુંદર જણાતો હતો. સુંદરની વધતી જતી ઉંમરની સાથે સાથે જેમ કે તેમની આશાઓના વૃક્ષ પર ફૂલો આવવા ના લાગ્યા હોય, પહેલાં વૃક્ષ પર ફૂલ આવે છે અને પછી ફળ લાગે છે. આશાના હજારો કિરણો જીવનના અંધકારનો પ્રકાશ લાવવા માટે જેમ વ્યાકુળ થઈ ઉઠે છે. સુંદરના પિતા રામુ કાકા ગામમાં બહુ ગરીબ માણસ હતા. તે બિચારાની પાસે પોતાની કોઈ જમીન નહોતી, એટલે લોકોને ત્યાં મજૂરી કરીને પોતાના નાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા અને ફુરસદના સમયમાં ગામ લોકોના ઢોર ચરાવવા જતા હતા. તેના બદલામાં તેને થોડું ઘણું અનાજ મળી જતું હતું. એનાથી આ કુટુંબનું જીવન ચાલી રહ્યું હતું. રામુ કાકાનો આ જ એક દીકરો હતો જેને ભણવા માટે ગામના પંડિત કસ્તુરીલાલની પાસે મોકલી આપતા હતા. તેને ખબર હતી કે જો તેનો દીકરો સારી વિદ્યા ભણશે તો શહેરમાં રાજાની પાસે જઈને કોઈ નોકરી મેળવી શકશે. આ આશામાં રામુના દિવસો વીતતા હતા. સુંદર ભણી પણ રહ્યો હતો અને જુવાન પણ થઈ ગયો હતો. હવે તો રામુએ તેને શહેરમાં મોકલવાનો પાક્કો નિર્ણય કરી લીધો હતો. એક રાતે બંને પતિ પત્નીએ પોતાના દીકરાને પાસે બોલાવીને પોતાના મનની વાત કહી નાખી. સુંદર હવે બાળક નહોતો રહ્યો. તે પોતાના મા બાપના તમામ દુઃખો જાણતો હતો. તે પણ જાણતો હતો કે આ ગામમાં રહીને તેનું પોતાનું ભવિષ્ય પણ અંધકારમય રહેશે. જો તેને આગળ વધવું હશે તો તેને શહેરમાં જવું જ પડશે અને ક્યાં સુધી તે તેના ઘરડા મા બાપના માથે બોજ બનીને બેસી રહેશે. હવે તો તેમને કોઈ સુખ આપવું જોઈએ. આ વિચારીને સુંદર આ નિર્ણય લઈ લીધો કે તે હવે આ ગામ છોડીને શહેરમાં જશે. ત્યાં જઈને કોઈ કામ ધંધો શરૂ કરશે અથવા તો રાજાને ત્યાં નોકરી કરી લેશે. આ રીતે તે જુવાન ગામ છોડીને શહેર તરફ ચાલી નીકળ્યો હતો. શહેરમાં આવતાની સાથે જ તેને વિચિત્ર અનુભવ થવા લાગ્યા. તેની સમજમાં કાંઈ નહોતું આવતું કે તે શું કરે, ક્યાં જાય. આ શહેરમાં તો બધા લોકો તેને સ્વાર્થી જ લાગી રહ્યા હતા. ત્યાં ગામડાના બધા લોકોના દિલમાં લાગણી હતી. અહીં શહેરના તમામ લોકો સ્વાર્થી લાગી રહ્યા હતા. સૌ પોતપોતાના સ્વાર્થમાં આંધળા બનેલા હતા. તે એક જગ્યાએ ઊભો રહીને આ લોકોને તરફ જોવા લાગ્યો. બહુ વાર સુધી તેને સમજમાં કંઈ પણ નહોતું આવી રહ્યું. એટલામાં તેની પાસેથી બે વ્યક્તિ પસાર થયા. એક રાજાના ખજાનચી હતો અને બીજો તેનો મિત્ર. ખજાનચી તેના મિત્રને કહી રહ્યો હતો, દેખ મિત્ર, તું આ સારી રીતે જાણે છે કે આ સમયે રાજા મારા પર બહુ ખુશ રહે છે. તેનું કારણ એ જ છે કે તેના ખજાનો હંમેશા ધનથી ભરેલો રહે છે. એ તો હું જાણું છું મિત્ર, પરંતુ હું આજે આપને એ પૂછવા માગું છું કે આપની આ સફળતાનું રહસ્ય શું છે? એક મરેલો ઉંદર. ખજાનચી જલ્દીથી કહ્યું. અરે, આ શું કહી રહ્યા છો આપ? તેનો મિત્ર આશ્ચર્યથી કહ્યું. મને ખબર છે મિત્ર કે મારી આ વાત સાંભળી બધા લોકોને આશ્ચર્ય થશે, પરંતુ હું જે કહી રહ્યો છું તે સત્ય છે અને આ વખતે પણ હું પૂરા વિશ્વાસથી કહીશ કે તે કહેતા કહેતા થોડી ક્ષણ માટે થોભી ગયો. તેની સામે જ એક મરેલો ઉંદર પડેલો નજરે દેખાઈ રહ્યો હતો. જો મિત્ર, સામે જ એક મરેલો ઉંદર પડ્યો છે. હા, પડ્યો છે. એ ઉંદરને કોઈ નવજુવાન પોતાની બુદ્ધિથી ઉપાડી લઈ અક્કલથી કામ લે તો તેના ધંધામાં સફળ થઈ શકે છે. મરેલા ઉંદરનો વેપાર? તેનો મિત્ર આ વાત પર જોરથી હસવા લાગ્યો, જાણે તેણે કોઈ નવાઈ પમાડે તેવી વાત સાંભળી ના હોય. બંને મિત્રો સુંદર ઊભો હતો ત્યાં થઈને પસાર થાય, પરંતુ સુંદરના વિચાર કરતો કરી ગયો હતો. મરેલા ઉંદરનો વેપાર? વાત બહુ વિચિત્ર હતી, પરંતુ તેને રાજાના ખજાનચીએ કહી હતી એટલા માટે તે વિશે જરૂર વિચારવું અને વિચાર પર અમલ પણ કરવો પડશે. આમ વિચારીને કચવાતા મને સુંદરે તે મરેલા ઉંદરની પૂંછડી પકડી અને હાથમાં લઈ લીધી અને પછી ખૂબ ધીમેથી તે બજારની ભીડ વચ્ચેથી ચાલવા લાગ્યો. એને લાગ્યું કે આવો વિચાર કોઈ પાગલ માણસ જ કરી શકે છે. એમ તો તેને આ પરિસ્થિતિમાં જોઈને લોકો પાગલ જ સમજે. તેમ છતાં પણ તે મરેલા ઉંદરને ઉપાડીને બજાર વચ્ચેથી ચાલતો રહ્યો. લોકો ખરેખર આશ્ચર્યથી તેના તરફ તાકી રહ્યા હતા. કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા અને કહી રહ્યા, અરે, આ કોઈ ગાંડો છે જે મરેલા ઉંદર ઉપાડીને જઈ રહ્યો છે? મરતો શું નથી કરતો? આને બિચારાને તો કાંઈ કરવું જ હતું. તે તો ઘેરથી કામ માટે આવ્યો હતો. ઘરડા મા બાપ તેના પર હજારો આશાઓ બાંધી રાખી હતી. તે હવે કોઈ પણ પ્રકારે તેમની આશાઓ પૂરી કરવા માંગતો હતો. આ વિચારીને તે મન મજબૂત બનાવીને તે મરેલા ઉંદરને હાથમાં ઉપાડી અને ચાલતો જ રહ્યો. લોકો તેને ગાંડો કહે છે, જંગલી તેને કહે છે, પણ તેને તેની કશી પરવા ન હતી. એક જગ્યા પર એક શેઠની વહાલી બિલાડીએ જેવા સુંદરના હાથમાં તે મરેલો ઉંદર જોયો તો તરત જ ઊભી થઈ અને તેના તરફ દોડવા લાગી. બિલ્લી રાણી, થોભો થોભો, ક્યાં જઈ રહી છે? શેઠજી પણ તે બિલાડીની પાછળ દોડવા લાગ્યા. બિલાડી તે ઉંદરની પાસે આવીને થોભી ગઈ અને પકડવા માટે ઊંધી સીધી છલાંગો મારવા લાગી.
શેઠજી સમજી ગયા કે તેમની બિલાડી હવે તે ઉંદર વિના ઘેર પાછી નહીં આવે. હવે તો તે છોકરા પાસેથી આ ઉંદર ખરીદવો જ પડશે. એમ વિચારીને તેમણે સુંદર તરફ જોઈને પૂછ્યું, એ છોકરા, તારા ઉંદર મને વેચીશ? હા, વેચીશ શેઠજી. શું લઈશ? તમે રાજી થઈને જે આપશો તે. 1 રૂપિયો આપી દઉં? શેઠજીએ. મેં કહ્યું ને કે જે રાજી થઈને જે આપશો તે હું લઈ લઈશ. તો ભલે, આ લે 1 રૂપિયો અને ઉંદર મને આપી દે. શેઠ સુંદરના હાથમાં ચાંદીનો 1 રૂપિયાનો સિક્કો આપતા કહ્યું. સુંદર મનમાં ને મનમાં બહુ રાજી થઈ રહ્યો હતો. જે ઉંદરની લોકો મશ્કરી કરી રહ્યા હતા તે જ ઉંદર તેને ચાંદીનો રૂપિયો આપીને ગયો હતો. હવે આ રૂપિયાથી તે તેનું નવું જીવન શરૂ કરી શકે છે. ચાંદીના 1 રૂપિયા હાથમાં લઈ સુંદર ફરી પાછો તે મોટા બજારમાં આવી પહોંચ્યો અને વિચારવા લાગ્યો કે આ 1 રૂપિયાથી તે એવો કયો ધંધો શરૂ કરે જેનાથી તેનું અને તેના મા બાપનું ભરણ પોષણ થઈ શકે. પરંતુ આ 1 રૂપિયાથી શું કામ થઈ શકતું હતું? આ વિચારથી સુંદર ફરી એકવાર ઉદાસ થઈ ગયો. કેટલી વાર સુધી તે ઊભો રહીને બજારમાં સજાવેલી દુકાનોની તરફ જોઈ રહ્યો. લોકો આ દુકાનોમાં જઈને પોતાના મનપસંદ સામાન ખરીદતા અને પૈસા આપીને ચાલ્યા જતા. આ દુકાનદારો પણ કોઈને પાસેથી સામાન ખરીદતા તો હશે જ ને. સુંદરના મનમાં એક વિચાર આવ્યો અને તેની સાથે તે વિચારવા લાગ્યો કે હું પણ આ દુકાનદારો માટે તે સામાન લાવીને શા માટે ન વેચું. પરંતુ બીજી ક્ષણે તેને આ વિચાર આવ્યો કે એના માટે ભારે મૂડીની જરૂર પડે અને એટલી ભારે મૂડી તો એની પાસે છે જ નહીં. તેથી લાચાર થઈને તે વિચારને પોતાના મનમાં જ રાખ્યા. હવે તે કોઈ નવો વિચાર કરવા લાગ્યો. ઉનાળાની ઋતુ ચાલતી હતી. લોકોને તરસ તો ખૂબ લાગી રહી હતી. બહુ કરીને તે લોકો જે શહેરથી દૂર જઈ રાજાના ખેતરોમાં મજૂરી કરતા હતા ત્યાં તો ખૂબ દૂર દૂર સુધી પાણીનું નામ નિશાન પણ ન હતું. સુંદર ચપટી વગાડી ઊભો થયો, જાણે તેને કોઈ કિંમતી ચીજ ન મળી ગઈ હોય. સુંદર ત્યાંથી ચાલીને એક માટલું ખરીદ્યું અને પછી તેમાં પાણી ભરીને પોતાની પાસે રાખ્યું. આવતીકાલે સુધી તે પાણી ખૂબ ઠંડુ થઈ જશે. પછી તે પાણીના માટલાને ઉપાડીને ત્યાં રસ્તા પર ઝાડ નીચે જઈને બેસશે, જે રસ્તા પરથી રાજાના મજૂર પાછા આવે છે. આવી સખત ગરમીમાં તેમને રસ્તામાં ક્યાંય પાણી નહીં મળે. અને પછી સુંદર જોરથી હસવા લાગ્યો. સવારે ઉઠતાની સાથે જ તેણે પાણીથી ભરેલું માટલું માથે મૂક્યું અને પેલા રસ્તા પર જઈ બેઠો, જ્યાંથી રાજાના ખેતર મજૂરિયા પાછા વળવાના હતા. સવારથી બપોર થઈ ગઈ. તાપ તે દિવસે કાંઈ વધારે પડતો હતો. મજૂરીની જેવી રજા મળી અને તરસના માર્યા તેમના પ્રાણ નીકળી રહ્યા હતા. પાણી, પાણી! જો આવામાં ક્યાંયથી ઠંડુ પાણી મળી જાય તો તેમના જીવમાં જીવ આવે. ત્યાં અચાનક તેમને વૃક્ષ નીચે બેઠેલા સુંદરની તરફ જોયું, જે પાણીનું માટલું લઈને બેઠો હતો. તેઓ હરખાઈ ગયા. આ જુઓ પાણીવાળો. હા હા, પાણીવાળો, ચાલો તેની પાસે જઈને પાણી પીએ. આમ કહીને બધા મજૂર સુંદરની પાસે દોડી આવ્યા. આમાંથી કેટલાક મજૂરો એવા પણ હતા કે જે રાજાના માટે ખૂબ મજાના ફૂલ લઈ જઈ રહ્યા હતા. સુંદરે દરેકને એક પછી એક પાણી પીવડાવ્યું. તેમાંથી એક વૃદ્ધે ફૂલોનો ટોપલો એક બાજુ મૂકી પાણી પીધા પછી હસીને બોલ્યા, જુગ જુગ જીવો મારા દીકરા. તે તો આજે આ ડોસાની મરતા બચાવ્યો છે. હું અભાગ્યો એના બદલામાં શું આપી શકું તેમ છું. કાકા, જો તમારી પાસે આપવા માટે બીજું કાંઈ ન હોય તો ચાલો થોડા ફૂલ જ આપી દો. હા હા બેટા, તું મારી પાસેથી આના બદલામાં ફૂલ જ લઈ લે. વૃદ્ધે તેના ટોપલામાંથી થોડા ફૂલ લઈને સુંદરને આપી દીધા. આભાર કાકા. બેટા, આભાર તો મારે તારો માનવો જોઈએ. તે મારા જેવા વૃદ્ધ તરસ્યાને પાણી પીવડાવ્યું. નહીંતર ભગવાન જાણે તરસથી મારા શા હાલ થાત. કાકા, એ તો મારી ફરજ છે. મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે, સુંદરે હસીને કહ્યું. ત્યાર પછી એક બધા મજૂરો તેની પાસે પાણી પીવા આવવા લાગ્યા અને પાણી પીધા પછી તેના બદલામાં તેને ફૂલો આપવા લાગ્યા. બધા તેનાથી રાજી થયા હતા. તેમણે સુંદરને કહ્યું, જો ભાઈ, તું આવતીકાલે પણ અમારા માટે પાણી લઈ આવજે. તે તો બહુ સારું કાર્ય શરૂ કર્યું છે. અમે તને તેના બદલામાં સારા સારા ફળ આપશું. જરૂર લાવીશ મિત્ર. હું તો તમારા લોકોની સેવા કરવા માટે તો અહીં સુધી આવ્યો છું. તરસ્યાને પાણી પીવડાવું એ તો પુણ્યનું કાર્ય છે. હું આવું સારું કામ કરીને બહુ જ આનંદ પામું છું. મને તો લોકસેવા કરવામાં બહુ મજા આવે છે. સુંદરના મોઢેથી આવા વહાલભર્યા શબ્દો સાંભળી બધા મજૂરો બહુ ખુશ થઈ ગયા. બધા સુંદરને ચાહવા લાગ્યા હતા. ધીમે ધીમે બધા ચાલ્યા ગયા. સુંદર જ્યારે એકલો પડ્યો ત્યારે તે ફૂલો તરફ જોઈને નવી યોજના વિચારવા લાગ્યો. મરેલા ઉંદર વેચ્યો હતો તે પૈસાથી તેણે માટલું ખરીદ્યું. માટલામાંથી પાણી પીવડાવીને તેણે આ બધા ફૂલો એકઠા કર્યા. હવે તેની પાસે ઘણા ફૂલો પડ્યા હતા. આને તો કહે છે ટીપે ટીપે સરોવર ભરાય. આ ફૂલ હવે હું શહેરમાં જઈને વેચીશ. એણે સવારમાં જ રસ્તામાં એક બહુ મોટું જૂનું મંદિર જોયું હતું. હનુમાનજીનું મંદિર, જ્યાં આગળ દર શનિવારે રોજ ઘણા બધા ભગવતો આવતા હતા. નસીબ યોગે આજે શનિવાર જ હતો. આજે બધા મંદિરે દર્શન કરવા આવશે અને તેમને ફૂલોનો પણ જરૂર પડવાની. આનંદમાં આવી જઈ એણે ફરી ચપટી વગાડી અને પછી બધા ફૂલોને ભેગા કરી માટલામાં મૂક્યા અને મંદિર તરફ રવાનો થયો.
ધીમે ધીમે તે મીઠા સપનામાં મહાલતો તે મંદિરે આવ્યો. મંદિર પુરાણ કાળનું હતું. રાજા પોતે પણ ક્યારે આ મંદિરમાં દર્શન કરવા આવતો હતો, જેના લીધે આ મંદિરનું મહત્ત્વ ઘણું વધી ગયું હતું. પર્વતની ટેકરી પર આવેલા આ પ્રાચીન મંદિર સુધી જવા માટે ખૂબ વાંકા ચૂકા ચઢાણ ચડવા પડતા હતા. તેમ છતાં પણ શ્રદ્ધાળુ ભક્તો થાકતા નહીં, અને સુંદર તો આમે થાકવાનો નહોતો, કેમ કે તે જાણતો હતો કે મહેનત કર્યા સિવાય ધન કમાઈ શકશે નહીં. સુંદર એ મંદિરના વિકટ રસ્તા પાર કરી થોડા જ સમયમાં મંદિરે પહોંચી ગયો. મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ જામેલી હતી. પૂજા કરવા માટે દરેકને ફૂલોની જરૂર તો હતી જ. હજુ સુધી કોઈ પણ ફૂલવાળો ત્યાં આવ્યો ન હતો. જેવો તેમણે સુંદરને ફૂલ લઈને આવતા જોયા કે લાવો ભાઈ, ફૂલ આપો, તું તો ખૂબ સારા સમય આવી પહોંચ્યો. અમે તો એ જ વિચારી રહ્યા હતા કે પૂજા માટે ફૂલ ક્યાંથી લાવશું. સુંદરને બધા ભક્તોએ ઘેરી લીધા. આ બધાની જીભ પર એક જ વાત હતી, અમને ફૂલ આપો, અમને ફૂલ આપો. સુંદર તેનું નસીબ સાથ આપી રહ્યું હતું. ધડાધડ તેના ફૂલ વેચાઈ રહ્યા હતા. બધા લોકો તેને પૈસા પણ આપી રહ્યા હતા. વાહ રે મરેલા ઉંદર! વાસ્તવમાં તે બુદ્ધિશાળી ખજાનચીની વાત સાચી હતી. સુંદર ઘડી ઘડી તે જ પેલા ઉંદરને પણ યાદ કરી રહ્યો હતો. આટલા બધા પૈસા તેને એક જ દિવસમાં મળી જશે એવી તો એણે કલ્પના પણ કરી નહોતી. સુંદર બહુ રાજી થઈ ગયો, અને આ ખુશાલીમાં એણે હનુમાનજીના મંદિરમાં જઈને પૂજા કરી પોતાનું મસ્તક ટેકવ્યું. પછી શહેર તરફ પાછો ફર્યો. એણે શહેરમાં આવતાની સાથે જ એક દુકાનમાં સારું ખાવાનું ખાધું, અને પછી એક કંદોઈની દુકાન પર ગયો, જ્યાં આગળ અનેક પ્રકારના મેવા મીઠાઈ સજાવીને મૂકવામાં આવ્યા હતા. ગામડામાં તો આ મીઠાઈઓ જોવા પણ મળતી નહોતી. માત્ર સાંભળ્યું હતું કે શહેરમાં મીઠાઈઓ મળે છે. આ મીઠાઈઓ જોઈને સુંદરના મોંમાં પાણી ભરાઈ આવ્યું. હવે તો તેની પાસે એટલા બધા પૈસા કે તેની મન ભાવતી મીઠાઈ ખરીદીને ખાઈ શકતો હતો. બાળપણમાં એણે જલેબીનું નામ સાંભળ્યું હતું. બીજી મીઠાઈઓના તો નામ પણ તેને આવડતા નહોતા. લાડવા તો ગામમાં લગ્ન પ્રસંગે જ જોવા મળતા, પરંતુ ખાવા માટે તેણે તેની મન ભાવતી મીઠાઈ જલેબી ખાધી. હવે તેનું પેટ ધરાઈ ગયું હતું. રાત્રે સૂવા માટે એણે એક દુકાનની બહાર ઓટલા ઉપર જ વ્યવસ્થા બનાવી લીધી. ઘર અને મા બાપથી દૂર બીજા અજાણ્યા શહેરમાં, જ્યાં આગળ તેનું પોતાનું સ્વજન ન હતું, પોતે એકલો જ હતો. તેમ છતાં તેણે હિંમત હારી નહીં, કેમ કે તે ગામડામાંથી જ ધન કમાવા માટે તો શહેરમાં આવ્યો હતો. વધારે પૈસા કમાવા માટે એણે આવતીકાલે 2 માટલા સાથોસાથ નાસ્તાનો થોડો સામાન પણ ખરીદવો પડશે, જેનાથી તેને વકરો વધશે. તે વધારે લોકોને પાણી પીવડાવીને એનાથી બમણા ફૂલ લેશે, અને પછી તે ફૂલોને બીજા મંદિરોમાં જઈને વેચશે. આવી રીતે તેની પાસે વધારે પૈસા આવી જશે. બીજે દિવસે સુંદરે પાણીના 2 માટલા લીધા, અને સાથે થોડા ખાવા પીવાનો સામાન પણ ખરીદી કરી અને એક થેલામાં નાખી ખંભા ઉપર લટકાવી દીધો. એણે વિચાર્યું કે ખેતરોમાં કામ કરનાર મજૂરોની સાથોસાથે આજે બગીચામાં કામ કરવાવાળા પણ પાણી પીવડાવવામાં આવે તો એ લોકો પણ બહુ તરસ્યા હોય છે, ત્યાં પાણી ક્યાં મળે છે. આમ વિચારીને ખેડૂતો તેમજ માળી લોકોને પાણી પીવડાવવા લાગ્યો. આ લોકો તેની આ સેવાથી બહુ રાજી થઈ ગયા. તેના બદલામાં કોઈએ તેને અનાજ આપ્યું, કોઈએ ફળ આપ્યા, કોઈએ ફૂલ આપ્યા. થોડા જ સમયમાં સુંદર આ વિસ્તારમાં બહુ લોકપ્રિય બની ગયો. જ્યાં પહેલાં તેને કોઈ પણ જાણતું નહોતું, હવે દરેક સ્થળે લોકો તેને ઓળખતા હતા. એટલું જ નહીં, પરંતુ તેમની સુંદરની સાથે અંતરની પ્રેમભાવ બંધાઈ ગયો હતો. તે બધા તેને કહેતા, ભાઈ, દુઃખમાં ક્યારેક અમને યાદ કરીશ તો અમે હંમેશા તારી સહાય કરશું. એક દિવસ જ્યારે સુંદર ખેતરેથી પાછો શહેર તરફ આવી રહ્યો હતો, રસ્તામાં એણે ભયંકર આંધી વંટોળ ઘેરી લીધો. પવન એટલો જોરથી ફૂંકાતો હતો કે ખેતરોમાં કામ કરવાવાળા મજૂરો કામ છોડીને ભાગી ગયા. કેટલાક વૃક્ષો તૂટીને નીચે પડી ગયા. ફળવાળા ફળ તૂટી નીચે જમીન પર વિખરાઈ ગયા. સુંદરે તો તોફાનથી બચવા માટે ખેતરમાં બનાવેલા એક નાના મકાનમાં આશ્રય લીધો. સુંદરનું મન મજબૂત હતું. તે આ તોફાનથી ડરીને ભાગ્યો નહીં. તે માત્ર આ વંટોળ રોકવાની જ રાહ જોવા લાગ્યો. સવાર થઈ. સુંદરે જોયું તો તેની ચારે તરફ મોટા મોટા વૃક્ષો તૂટીને પડ્યા હતા. આંધી તો શાંત થઈ હતી, પરંતુ તેની સર્જેલી વિનાશ લીલા સામે ઊભી હતી, જેને સુંદર ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો, અને સાથે જ તે વિચાર પણ કરી રહ્યો હતો, જો મરેલા ઉંદરને વેચીને ધંધો શરૂ કરી શકાય છે, પૈસા કમાઈ શકાય છે, તો પછી આ તૂટેલા ઝાડને વેચીને પૈસા કેમ નહીં કમાઈ શકાય. સુંદરના ફળદ્રુપ ભેજાએ જલ્દીથી નવો માર્ગ શોધી કાઢ્યો. આ ઝાડના લાકડા એકઠા કરીને જો શહેરમાં વેચવામાં આવે તો પુષ્કળ પૈસા તેને મળી શકે તેમ છે, પરંતુ આ કામ તે એકલો કેવી રીતે કરી શકે તેમ છે. આના માટે વધારે લોકોની જરૂર પડશે. તે એકલો? સુંદર પોતાની જાત પર હસ્યો અને પોતાની જાતને જ કહેવા લાગ્યો, અરે અક્કલ મોટી કે ભેંસ! ચાલ શહેરમાં જઈને ત્યાંથી થોડા લાડવા લઈ આવ, પછી જોઈ લે મજા. સુંદરે કંદોઈની દુકાન પર જઈને લાડવા લીધા, અને પછી એક મેદાનમાં રમતા છોકરાઓની પાસે જઈને ઊભો રહી ગયો. લાડવા તેના હાથમાં ચોખ્ખા દેખાઈ રહ્યા હતા. ગરીબ છોકરાઓએ જેવા લાડવા જોયા કે તેમના મોઢામાં પાણી ભરાઈ આવ્યું. તેઓ
પોતાના હોઠ પર જીભ ફેરવવા લાગ્યા. કેમ લાડવા ખાશો? હા હા, બધા છોકરા એકી સાથે બોલી ઉઠ્યા. જુઓ ભાઈ, આ લાડવા તમને બધાને એક શરતે મળી શકે છે. કઈ શરત છે? તમે બધા ભેગા મળીને મારી સાથે ખેતરોમાં આવશો અને પછી ત્યાં પડેલા વૃક્ષોને ઉઠાડીને એક સ્થળે એકઠા કરવામાં મને મદદ કરશો. અમને મંજૂર છે, બધા છોકરાઓ એકી અવાજે બોલ્યા. જો તમને મંજૂર હોય તો આવો મારી સાથે. આટલું કહીને સુંદર આગળ ચાલવા લાગ્યો. તેની પાછળ બધા છોકરાઓનું ટોળું ચાલ્યું. સુંદરે સામે પડેલા વૃક્ષો તરફ આંગળી ચીંધતા કહ્યું, ચાલો આપણે બધા સાથે મળીને તેને એક સ્થળ ઉપર ભેગા કરીએ છીએ. તેના પછી તમે લોકો લાડવા ખાજો અને તમારા ઘેર ચાલ્યા જજો. છોકરાઓ એકદમ ઝાડ પર તૂટી પડ્યા. આટલા બધા બાળકોથી તો શૈતાન પણ ડરીને ભાગી જાય, તો પછી આ ઝાડની સી વિસાત. છોકરાઓએ પડેલા ઝાડોને ઢસડીને એક જગ્યા પર એકઠા કરી દીધા. બહુ સમય પણ લાગ્યો નહીં. સુંદર ત્યાર પછી બધા છોકરાઓને એકસાથે લાઈનમાં ઊભા રાખ્યા અને દરેકના હાથમાં એક એક લાડવો મૂકી દીધો. છોકરાઓ લાડવા લઈને આનંદથી નાચવા લાગ્યા. આમાંથી કેટલાક છોકરાઓ તો એવા હતા જેમણે જીવનમાં પહેલી જ વાર લાડવા ચાખ્યા હતા. સુંદરભાઈ જિંદાબાદ, સુંદરભાઈ જિંદાબાદ એવા નારા લગાવતા છોકરાઓ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી સુંદરની સામે બીજી એક સમસ્યા ઊભી હતી, અને તે એ કે આ લાકડાને શહેર સુધી કેવી રીતે લઈ જાય. હજુ હમણાં જ તે ઊભો આમ વિચારી જ રહ્યો હતો, ત્યાં સામેથી એક બળદગાડું આવતું દેખાયું. જેવું ગાડું તેની નજીક આવ્યું કે તેમાં વચ્ચે બેઠેલા ખેડૂતે તેને એકદમ ઓળખી કાઢ્યો અને બોલી ઉઠ્યા, અરે સુંદર, તું અહીંયા? હા કાકા, હું અહીં ફસાઈ પડ્યો છું. કેમ કરીને ફસાઈ ગયો? તું તો બહુ સારો છોકરો છે. તું અમને ખેતરમાં પાણી પીવડાવવા કરે છે. હવે તું કહે છે આ દુઃખના સમયમાં અમે તારી શું મદદ કરી શકીશું? કાકા, હું આ ઝાડ શહેરમાં લઈ જવા માગું છું. બસ મારું આટલું કામ કરી આપો. અરે સુંદર બેટા, આમાં કંઈ મોટી ધાડ મારવાની છે? હું તો શહેરમાં જ જઈ રહ્યો છું. કુહાડો મારી પાસે છે. પહેલાં આના પત્તા તથા ડાળીઓ કાપી નાખો. એકલા લાકડા જ વેચાશે. તેને લઈ જઈને ગાડાવાળાએ કહ્યું, કાકા, હું તો તમારા દીકરા બરાબર છું. તમે જેમ કહેશો તેમ જ કરીશ. થોડી વારમાં બંને જણાએ મળીને તે લાકડા સાફ કરીને બળદગાડામાં ગોઠવ્યા અને પછી શહેર તરફ રવાના થયા. શહેરમાં જઈને એક લાકડાના વેપારીના દુકાન આગળ બળદગાડું ઊભું રાખ્યું. તે વેપારી આવું સારું ઇમારતી લાકડું પહેલી જ વાર જોયું હતું. તેણે જાતે જ ઉઠીને સુંદરનું સ્વાગત કર્યું. પછી તેણે લાકડાના પૈસા ચૂકવી દીધા અને કહ્યું, ભાઈ, આવા લાકડા અમારા માટે દરરોજ લાવ્યા કરો. અમે તો તમારા જેવા ગ્રાહકોનો ઉપર જ નભીએ છીએ. જરૂર લાવીશ. હવે પછી આના કરતાં પણ સારા લાકડા લાવીશ. આપ ચિંતા કરશો નહીં, હું તમારા જેવા મિત્રનો મિત્ર જ છું. સુંદરે રૂપિયા સંભાળપૂર્વક તેના ખિસ્સામાં મૂકી દીધા અને પછી તે ગાડાવાળા ખેડૂતનો આભાર માની ચાલતો થયો. થોડે દૂર સુંદર ગયો હશે ત્યાં તેણે બે માણસોને અંદરો વાતચીત કરતા સાંભળ્યા. આવતીકાલે આ શહેરમાં ઘોડાઓનો બહુ મોટો વેપાર આવી રહ્યો છે. તેની પાસે 500 ઘોડા છે. 500 ઘોડા લઈને જે વેપારી આવી રહ્યો હતો તેને તે ઘોડાઓ માટે ઘાસની પણ જરૂર પડશે. જો તે ગામવાળાઓ પાસે જઈને ઘણું બધું ઘાસ ભેગું કરી લઈ આવે તો તે વેપારી પાસેથી ખૂબ કમાણી કરી શકે તેમ છે. સુંદરના મગજમાં ખૂબ ઝડપથી વિચાર આવી ગયો. સાચી વાત તો એ હતી કે જ્યારથી તે મરેલા ઉંદર મળ્યો હતો ત્યારથી તેને તે વાતની ખાતરી થઈ ગઈ હતી કે આ દુનિયામાં વેપાર પણ ચીજ છે. ત્યારથી માંડીને અત્યાર સુધી તે દરેક વાતમાં વેપાર જ વિચાર્યા કરતો હતો. આ માર્ગ માનવી ધનવાન બની શકે છે. આ વાત તેના મગજમાં ખૂબ સારી રીતે ઠસી ગઈ હતી. 500 ઘોડા, તેમના માટે ચારાની વ્યવસ્થા, વાહ વાહ, હવે મજા આવશે. આવા સમયે તેને ગામવાળા તમામ મિત્રો કામ આવશે જેમને તે પોતાના હાથેથી પાણી પીવડાવતો હતો. તેમણે જ તો કહ્યું હતું કે તેમને લાયક કોઈ કામ હોય તો યાદ કરજે. આ બધું કામ તો ગામવાળાનું જ છે. તેમની મદદે જ આટલો બધો ઘાસચારો એકઠો કરી શહેરમાં લાવી શકે છે. તે બિચારાઓને શું જોઈએ? બસ એ જ ખેતરમાં જઈને તેમને ઠંડુ પાણી પાવામાં આવે અને થોડું મીઠું ખાવાનું આપવામાં આવે તો તે રાજી થઈ જાય. સેવાથી જ મેવા મળી શકે છે. તે તો માત્ર ભાવનાના ભૂખ્યા છે. ભલા ભોળા ગામડાના માણસો પ્રેમના બે મીઠા શબ્દોને સાંભળીને જ પ્રાણ આપવા તૈયાર થઈ જાય છે. આમ વિચારીને સુંદરે ગામવાળાઓ માટે લાડવા અને જલેબી ખરીદી લીધી. સાથે ઠંડા પાણીના માટલા પણ લઈ લીધા અને પછી ગામ તરફ પાછો ફર્યો. બપોરના ધોમ ધકતા તાપ હતો. ખેડૂતો ઘઉંના ડુંડા કાપી રહ્યા હતા. તરસ તો તેમને એમ જ લાગી હતી, પરંતુ ત્યાં પાણી નહોતું. તેમને જલ્દીથી ઘઉં વાઢવાના હતા. સમય બગાડવા માંગતા નહોતા. તેમણે જેવા સુંદરને પાણીનું માટલું લઈને આવતો જોયો કે તેમના મનમાં આનંદથી નાચી ઉઠ્યા. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મળી જાય તે સમયનો આનંદ તો તે જ માણસ જાણી શકે છે જેને એવો અનુભવ જીવનમાં થયો હોય. ખેડૂત દોડતા આવ્યા. ભાઈ, પાણી પીવડાવો. પાણી, અમે આજે ખૂબ જ તરસ્યા છીએ. આજ તાપ પણ અધિક છે. લો, પાણી પીવો. સાથે લાડુ અને જલેબી પણ ખાઓ. મને ખબર છે કે તમને લોકોને તરસની સાથે સાથે ભૂખ પણ લાગી છે. અરે વાહ સુંદર, તે તો આજ અમારા મનની વાત કહી દીધી બેટા. તું માણસના રૂપમાં ખરેખર કોઈ ભગવાન છે.
વૃદ્ધ ખેડૂતે પ્રેમથી સુંદરનું માથું સૂંઘી લીધું, જાણે સાચી જ તેને ભગવાન મળી ગયા હોય. કાકા, હું ભગવાન નથી, તમારો દીકરો છું, સુંદરે વૃદ્ધના મોંમાં લાડવા મૂકતા કહ્યું. બસ બસ બેટા બસ, તે તો અમારી બહુ જ સેવા કરી. કદી અમને પણ કામ બતાવજે, જેથી અમે પણ તારા કામમાં આવી શકીએ અને આ ઉપકારનો બદલો ચૂકવી શકીએ. કાકા, હું નથી ઈચ્છતો કે તમને લોકોને કોઈ કષ્ટ આપું, પરંતુ બોલ બેટા બોલ, તું તો અમારા પોતાના સંતાન જેવો છે, વૃદ્ધ ખેડૂત લાડવા ખાતા કહ્યું. કાકા, વાત જરા એમ છે ને કે જેને કહેતા મને શરમ આવે છે, પરંતુ કયા વિના છૂટકો નથી. તો પછી કહી નાખ દીકરા. કાકા, રાજાના કેટલાક ઘોડા આવવાના છે, તેમણે મને એમ કહ્યું છે કે એમને માટે ઘાસચારાની વ્યવસ્થા કરી આપજે. અરે, આ કઈ મોટી વાત છે દીકરા, ઘાસ તો અમારા ખેડૂતોના ઘરની ખેતી છે. હમણાં જ અમે બધા ગામવાળા મળી કરીને કાપી લાવીએ છીએ. ઘાસ તો અમારા ખેતરોમાં અમને એમ જ મફતમાં જ ઉગી નીકળે છે. તને અમારે વાવવું પણ નથી પડતું. થોડીક નવરાશની જરૂર છે. અમે બધા મળીને તારી એ ઈચ્છા પૂરી કરી આપશું, પરંતુ એક શરત પર કાકા. તે કઈ? એ જ કે તમે લોકો મારી પાસેથી તે ઘાસના પૈસા લેશો. ભલે થોડા ઓછા લો, પરંતુ તેની સાથે એ વચન પણ આપવું પડશે કે તમે રાજાના બીજા કોઈ માણસ પાસે ઘાસચારો વેચશો નહીં. જો દીકરા, અમે તને આ વચન તો આપીએ છીએ કે અમે બધા ગામવાળા શહેરથી આવનાર માણસોને ઘાસચારો આપશું નહીં, પરંતુ તારી પાસેથી આ કામના પૈસા લઈશું નહીં, કેમ કે તે અમારી ઘણી સેવા કરી છે. તારું આ કામ તો અમે પહેલેથી જ વખત કરી રહ્યા છીએ. સુંદરનું તીર બિલકુલ નિશાના પર લાગ્યું હતું. તે એમ જ ઈચ્છતો હતો કે ગામવાળાના હૃદય એણે પ્રેમથી જીતી લીધા હતા. હવે તો તે તમામે તેના એક ઈશારા પર પ્રાણ દેવા તૈયાર હતા. રાતોરાત બધા ગામવાળાઓએ ભેગા મળીને ઘાસચારો કાપીને બળદગાડાઓ લાવી દીધા અને સવાર થતાં સુધીમાં તો શહેરમાં પહોંચતા કરી દીધા. સુંદર પણ તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરી રહ્યો હતો, તેની સાથે તેમને કામમાં મદદ પણ કરી રહ્યો હતો. શહેરમાં કંદોઈની દુકાનેથી મીઠાઈ લઈ આવ્યો અને બધા ખેડૂતોને ખવડાવી, જેનાથી તે બધા બહુ જ રાજી થઈ ગયા. તેમણે સુંદરને કહ્યું, જો આવું બીજું કોઈ અમારે લાયક કામ હોય તો કહેતો રહેજે, અમે જરૂર કરશું. જરૂર કહીશ. તમે તો મારા મા બાપ સમાન છો. તમારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. હું તો માત્ર તમારા પ્રેમ પર જીવતો રહ્યો છું. બધા ખેડૂતો આનંદ પામતા પોતાના ગામ તરફ રવાના થયા. બધા લોકો સુંદરના પ્રેમમાં વખાણ કરતા હતા. આટલી સેવા અને આટલું સન્માન તો આજ સુધી તેમને કોઈએ આપ્યું નહોતું. સુંદરને ખબર હતી કે પૂરા 500 ઘોડા છે. આસપાસના ગામડાઓમાંથી જેટલું બની શકે તેટલું ઘાસ તેણે પહેલેથી જ પોતાના માટે ભેગું કરી લીધું હતું. હવે તે ઘોડાવાળાને ક્યારથી ઘાસચારો મળી શકે તેમ નહોતો, અને આખા શહેરમાં આટલા બધા ઘોડાઓ માટે સામટો ખોરાક મળી શકે તેમ નહોતું. વાહ વાહ, હવે મજા આવશે. હસતા હસતા સુંદર ઘાસચારાના ભારા બાંધવા લાગ્યો. પૂરા ગણીને 500 ભારા બાંધીને તૈયાર કર્યા. બીજે દિવસે સવારમાં જ ઘોડાના વેપારી પોતાના ઘોડા લઈને શહેરમાં આવી ગયો હતો. તેની સાથે સૌથી પહેલાં તો પોતાના ઘોડાના ભૂખના વિચાર આવ્યો. આખી રાત મુસાફરીમાં ચાલેલા ઘોડા કાંઈ ખાશે નહીં તો એમ જ તૂટી જશે. પછી તેના પૂરા પૈસા પણ તેને મળશે નહીં. જો રાજા તેમને આવી અવદશામાં જોશે તો તેને ખરીદવાની પણ ના પાડી દેશે. આમ વિચારીને ઘોડાના વેપારી શેઠ ધનીરામ શહેરમાં નીકળી પડ્યો. તેની સાથે તેના કેટલાક નોકરો પણ હતા. ધનીરામને આખું શહેર ફરીને જોઈ લીધું, પરંતુ તેને કોઈ જગ્યાએ એટલું બધું ઘાસ દેખાયું નહીં. 500 ઘોડાઓનું પેટ ભરાઈ શકે એટલે ઘાસ કોઈ દુકાનમાં હતું જ નહીં. તે નિરાશ થઈ ગયો. શું મારા ઘોડા ભૂખ્યા મરી જશે? ધનીરામ ચિંતાના મહાસાગરમાં ડૂબેલો આમ તેમ જોઈ રહ્યો હતો. સામે ખુલ્લા મેદાનમાં જોયું તો ત્યાં સુંદર ઘાસના ઢગલા પર બેઠો હતો. અરે વાહ, આ તો બહુ સારું થયું. આ યુવકની પાસે મારા ઘોડાઓ માટે પૂરેપૂરું ઘાસ છે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી ખરી. હવે મારા ઘોડા ભૂખા મરશે નહીં. આમ બોલતા ધનીરામ તેના નોકરોને લઈને સુંદરની પાસે આવ્યો. કેમ ભાઈ, આ ચારો વેચીશ? કેમ નહીં શેઠજી, મારું કામ જ શું છે? હું તો તમારા જેવા શેઠ લોકોની સેવા કરવા તો બેઠો છું. સુંદરે આદરપૂર્વક શેઠને પ્રણામ કર્યા અને ઉત્તર દીધો, હું તારા તમામ ઘાસચારો એકસાથે ખરીદવા માગું છું. મને આનંદ થશે શેઠજી. બોલો કેટલા રૂપિયા લઈશ? શેઠજી, તમે તો મોટા માણસ છો. હું તો તમારો બાળક જેવો છું. તમારી સામે બોલવું મને શોભતું નથી. જે કાંઈ તમારી મરજી રાજી થઈને આપશો તે હું લઈ લઈશ. કાંઈ બોલીશ નહીં. શેઠ ધનીરામ સુંદરની મીઠી વાણી સાંભળીને ખૂબ પ્રસન્ન થઈ ગયા. એની ખુશીની વાત તો એ હતી કે તેના ઘોડા માટે પૂરતો ખોરાક મળી ગયો હતો. બીજું, આ છોકરાએ તેની મીઠી મીઠી વાતોથી તેનું મન જીતી લીધું હતું. તેણે આમ આનંદમાં આવી જઈ પોતાના ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢી સુંદરને આપતા કહ્યું, લે બેટા, આ તમારું ઇનામ છે. 1000 રૂપિયા જો ઓછા પડતા હોય તો હું એનાથી વધારે પણ આપી શકું છું. 1000 રૂપિયા! સુંદરે ઘેરથી નીકળતી વખતે આટલી મોટી રકમનું સપનું જોયું નહોતું. એક સાથે 1000 રૂપિયા તેના જીવનનો સૌથી વધુ ભાગ્યશાળી દિવસ હતો. આજે તેને એક સાથે 1000 રૂપિયા મળી રહ્યા હતા. એની સાથે જ તેને મરેલા ઉંદર અને રાજાના ખજાનચી વાત યાદ આવી ગઈ. જેણે એને મરેલા ઉંદર બતાવીને કહ્યું હતું કે જો કોઈ કમાવા ઈચ્છતું હોય
તો આ મરેલા ઉંદરથી પણ કમાણી કરી શકે છે. 1000 રૂપિયાની રકમ શેઠ ધનીરામની પાસેથી લઈને સુંદર તો કંદોઈની દુકાન પર આવી પહોંચ્યો. તે આજે બહુ ખુશ નજરે પડતો હતો. આવતાની સાથે જ તેણે સારી સારી મીઠાઈ લાવવાનું કહ્યું. તે કંદોઈને પોતાનું કોઈ સંતાન નહોતું. તેને એમ જ કે આ છોકરાથી પ્રેમ થઈ ગયો હતો. સુંદરનું પણ આ શહેરમાં કોઈ સગું વહાલું નહોતું, તેથી તેને પણ આ કંદોઈની ખૂબ જ પ્રેમ થઈ ગયો હતો. કંદોઈ મીઠાઈ લઈને આવ્યો. આજે બહુ ખુશ છે કાંઈ? હા કાકા, આજે હું બહુ ખુશ છું. તે ઘોડાના વેપારીને એ મારું બધું ઘાસ વેચી દીધું. આજે મને 1000 રૂપિયા રોકડા મળ્યા છે, એટલા માટે હું રાજી છું કાકા. સુંદરે કહ્યું, બેટા, હું તો એમ ઈચ્છું છું કે તું આનાથી પણ વધારે ધન કમાય. ધન કમાવા માટે બુદ્ધિની જરૂર છે. તે બુદ્ધિ ભગવાને તને ખૂબ આપી છે અને હું તને એક શુભ સમાચાર આપું છું. જરૂર કહો કાકા. જો દીકરા, કાલે સવારે જ ગંગા નદીના કિનારે વિદેશથી એક વેપારી પોતાના માલ સામાન લઈને આવી રહ્યો છે. તે માલ ખરીદવા માટે આ શહેરમાં મોટા મોટા શેઠ લોકો જવાના છે. જો તું તેમના પહેલાં પહોંચી કરી અને બધો માલ પોતાના કબજામાં કરી લે તો તારો બેડો પાર થઈ જાય. કાકા, તમે તો મને એક નવો માર્ગ બતાવ્યો છે. હું મારા નસીબને અજમાવવા માટે જરૂર ત્યાં જઈશ અને ભગવાનની ઈચ્છા હશે તો તમારા આશીર્વાદથી સફળ બની જ પાછો આવીશ. સુંદરના મગજમાં ઘણી બધી વાતો એક સામટી આવી ગઈ. બરફી ખાઈને પછી દૂધનો ભરેલો ગ્લાસ ઉપાડીને પી ગયો. તેની પાસે 1000 રૂપિયા રોકડા હતા. આટલા પૈસાથી કોઈ મોટો વેપારીનો બધો માલ ખરીદી તો ન જ શકાય, પરંતુ જો તે બધા માલ પોતાના હાથમાં નહીં કરે તો તેને પૂરેપૂરો લાભ મળશે નહીં. સુંદર વિચારમાં પડી ગયો અને પછી વિચારતા વિચારતા તેણે પોતાનો માર્ગ શોધી કાઢ્યો. ત્યાંથી સીધો તે ગામમાં ગયો અને ત્યાં જઈને પોતાના એક ખેડૂત મિત્રને કહ્યું, તેને એક દિવસ માટે તેના રથની જરૂર છે. અરે સુંદર, તું એક દિવસની શું વાત કરે છે? હું તો તને સદાને માટે તે રથ આપી દેવા તૈયાર છું. ખેડૂત મિત્રએ કહ્યું. સુંદરને વિશ્વાસ હતો કે આ ખેડૂત તેના માટે જીવ આપી દે તેમ છે. રથ તો તેને મળી ગયો. જોતજોતામાં ખેડૂતે સજાવીને તૈયાર કરી આપ્યો. તેના આગળ બહુ રૂપાળા 2 બળદો જોતર્યા હતા. તેમના ગળામાં ઘંટીઓ બાંધી હતી. રથની ઉપર બહુ મૂલ્યવાન વસ્ત્ર ઢાંક્યું હતું. એ રથને જોતાં એમ લાગી કે આ કોઈ મોટા વેપારીનો રથ હશે. સુંદરે શહેરમાં જઈને 2 જોડ કપડાં પણ સીવડાવ્યા. પહેરીને તે રથમાં બેસીને કંદોઈની દુકાન આગળ આવ્યો. કંદોઈ જેવા સુંદરને રથમાંથી ઉતરતો જોયો તો તેનું મન આનંદથી નાચી ઉઠ્યું. આ રથમાં બેસીને સુંદર કોઈ મોટા શેઠ જેવો જ લાગી રહ્યો હતો. તેને લાગ્યું કે ખરેખર સુંદર તેના કામમાં સફળ થઈ જશે. કંદોઈએ તેના મસ્તક પર હાથ મૂકી તેને આશીર્વાદ આપ્યા. સુંદરે શેઠ લોકોની જેવી શાલ ઓઢી, માથા પર ટોપી પહેરી તેણે પોતાના માટે એક તંબુની વ્યવસ્થા કરી. તે રથમાં મૂકીને રાતોરાત ગંગા નદીના કિનારે પર પહોંચી ગયો. તેણે કિનારા પાસે બહાર જ તંબુ લગાવી દીધો. તેને ખબર હતી કે બહારથી આવનાર બધા વેપારીઓ આ સ્થળે જ ઉતરે છે. પોતાનો તંબુ લગાવીને તેણે તે ખેડૂતને તંબુની બહાર બેસાડી દીધો, જેમ કે કોઈ મોટા શેઠનો નોકર બેઠો હોય તેમ. સવાર થતાં જેવો તે વેપારી ઘાટ પર ઉતર્યા કે સુંદર હાથ જોડીને તેનું સ્વાગત કર્યું અને પોતાના તંબુમાં નાસ્તા પાણી માટે બોલાવી લીધા. પછી તો પૂછવું જ શું હતું. સુંદરે મીઠી મીઠી વાતોથી તે વેપારીનું મન જીતી લીધું. તે એટલો તો ખુશ થઈ ગયો કે તેણે પોતાના તમામ માલ સામાન સુંદરને જ વેચવાનો મનોમન નિર્ણય કરી લીધો. સુંદર એ જ તો ઈચ્છતો હતો. તે ખુશીથી નાચી ઉઠ્યો. તેણે શેઠ બાકેલાલને કહ્યું, જુઓ શેઠ, હું તમારો બધો માલ ખરીદી લઈશ. તેના માટે આ 1000 રૂપિયા બાના પેટે તમે લઈ લો. બાકીના રૂપિયા હું તમને થોડીક વાર પછીથી ચૂકવી દઈશ. સુંદર શેઠ, આ દુનિયામાં તમારા વ્યવહાર માત્ર વિશ્વાસ પર જ ચાલે છે. જો તમે 1000 રૂપિયા ના પણ આપો તો પણ આ બધો માલ તમારો જ છે. તમે ભલે પછી તેને વેચી મને પૈસા આપજો. આમ કહીને શેઠ બાકેલાલ સુંદરની પાસેથી ઊભો થયો અને તેના માણસોને બોલાવીને કહ્યું કે આ બધો માલ લઈ સામે તંબુમાં પહોંચાડી આપો. નોકરોએ તે પ્રમાણે બધો જ માલ સુંદરના તંબુમાં પહોંચાડી દીધો. સવાર થતાં જ શહેરના અગ્રણી વેપારીઓ ગંગા ઘાટ પર માલ ખરીદવા માટે આવી ચડ્યા. તે તમામ ખૂબ આનંદમાં હતા, કેમ કે આ વખતે તેઓ વિદેશથી આવેલો માલ ખરીદશે અને તેનાથી ખૂબ રૂપિયા કમાશે. કેમ કે વેપારી બાકેલાલ જ્યારે પણ તેમના શહેરમાં આવે છે ત્યારે તેઓ ઘણા વિદેશી માલ સામાન લાવે છે, જે ગ્રાહક લોકો ચપોચપ ખરીદી લઈ જાય છે. શેઠ બાકેલાલ બહુ આરામથી સૂતા હતા. વેપારી મહામંડળ તેના તંબુમાં પ્રવેશ્યું કે તેને હસીને તે બધાનું સ્વાગત કર્યું. આવો ભાઈ, બધા કુશળ તો છો ને? હા હા શેઠજી, અમે બધા મજામાં છીએ અને ગઈકાલે જ જાણવા મળ્યું કે તમે ઘણો બધો માલ લઈને અમારા શહેરમાં આવી રહ્યા છો, એટલા માટે સવારમાં જ તમારી સેવામાં હાજર થઈ ગયા. લાવો, માલ બતાવો અને પૈસા ગણી લ્યો. શેઠ બાકેલાલ ખડખડાટ હસવા લાગ્યા. શેઠજી, તમે તો અમારી વાત પર હસવા લાગ્યા. શું માલ વેચવાની તમારી ઈચ્છા નથી? અરે મારા ભાઈઓ, માલ તો ક્યારનો વેચાઈ ગયો. શું વાત કરો છો શેઠજી? હું તદ્દન સત્ય કહી રહ્યો છું. મિત્રો, તમારા લોકોના આવ્યા પહેલાં જ શેઠ સુંદરદાસજી બધા માલનો સોદો કરી લીધો છે. તેમણે મને મોં માંગ્યા દામ આપ્યા છે. જો તમને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો સામે શેઠ સુંદરલાલ તંબુમાં જઈને તેમને મળી લો અને ત્યાં પડેલો માલને પણ તમારી નજરે નિહાળી લો.
અરે આ તો ગજબ થઈ ગયો. આ શહેરમાં આપણા સિવાય બીજો કોઈ વેપારી પેદા થઈ શકે છે? એ તો અમે ક્યારેય વિચાર્યું નહોતું. આ નવો વેપારી તો આપણા ધંધા ચોપટ કરી દેશે. ચાલો આપણે તેમની પાસેથી બધો માલ ખરીદી લેવો પડશે. એક મોટી ફાંદવાળા ગોપી શેઠે તેના બીજા વેપારીઓને કહ્યું. હા ભાઈ, તમે ઠીક કહો છો. આપણે આપણા ધંધાના બચાવો જ છે. ગમે તે રીતે આ નવો વેપારીને આ શહેરમાં ધંધો કરતા રોકવો પડશે. ચાલો જલ્દીથી તેની પાસેથી બધો માલ ખરીદી લઈએ. ભલે અમારે કેટલોય નફો આપવો કેમ નથી પડતો, બધા વેપારીઓ એકી અવાજે બોલ્યા. સુંદર તો પહેલેથી જ આ સમયની રાહ જોતો બેઠો હતો. તેને ખબર હતી કે હવે બધો માલ તેના કબજામાં છે, તેથી બધા વેપારીઓ તેની પાસે જ આવશે. આ તો સમયની બલિહારી છે, નહીં તો મોટા મોટા શેઠ લોકો તેના જેવા એક સામાન્ય જુવાનની પાસે ક્યાંથી આવવાના હતા? જો તે ભૂલથી પણ તેમની પાસે જત તો તેઓ તેને ઘરમાંથી કાઢી જ મૂકતા. અને આજે આ બધા રાજાના પેલા ખજાનચી અને મરેલા ઉંદરનો જ પ્રતાપ છે. મરેલો ઉંદર શું કદી કોઈને શેઠ બનાવી શકે છે? આ વાત પર કોણ વિશ્વાસ કરશે? હજુ હમણાં જ સુંદર આ વિચારોમાં હતો ત્યાં શહેરના બધા વેપારીઓ તેના તંબુમાં દાખલ થયા. તે તમામ હાથ જોડીને ઊભા હતા. રામ રામ સુંદર શેઠ. સુંદર શેઠ. આ શેઠ લોકોના મોઢેથી શેઠનું સંબોધન સાંભળી સુંદરનું મન રાજી થઈ ગયું. પરંતુ આ સમય એને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો હતો? આટલો બધો માલ ખરીદવાનો તેનામાં શક્તિ ક્યાં હતી? માત્ર પોતાની બુદ્ધિથી તેણે આ બધો માલ તેના કબજે કર્યો હતો. આને કહે છે માલ કોઈનો, કમાલ કોઈનો. શેઠ સુંદરદાસ, તમે તો બાજી જીતી ગયા છો. કેવી બાજી શેઠ લોકો? આ માલ ખરીદવાની. ચાલો છોડો, કોઈ વાત નહીં. તો ધંધાની રીત છે. અહીંનો માલ ત્યાં અને ત્યાંનો માલ અહીં. તમે બાકેલાલ શેઠની પાસેથી માલ ખરીદ્યો, અમે તમારી પાસેથી ખરીદવા આવ્યા છીએ. પરંતુ આ માલ તો હું જાતે જ શહેરમાં લઈ જઈને વેચવા માગું છું. તમે જાણો છો કે મેં બાકેલાલ શેઠના મોં માંગ્યા દામ ચૂક્યા છે. સુંદર તેની નીતિની માલનો ભાવ વધારવા માંગતો હતો. સુંદર શેઠ, તમે ક્યાં નાના વેપારીઓથી માથાકૂટ કરશો? એ બધું તો અમે કરી લેશું અને તમને બદલામાં પૂરેપૂરો નફો આપશું. બોલો, કેટલો નફો માંગો છો બધો માલ પર? ધંધામાં શરમ નહીં, ખુલ્લા મનથી વાત કરો. જો શેઠ ભાઈઓ, તમારો એવો આગ્રહ છે તો હું માલ તમને વેચી રહ્યો છું. મને બધા માલના ઉપર માત્ર 20,000 રૂપિયા નફો આપી દો. કુલ 2 લાખ રૂપિયાનો માલ છે. અમને મંજૂર છે. બધાએ એકસાથે કહ્યું. તમને મંજૂર હોય તો લાવો રૂપિયા અને ઉપાડો માલ, જેથી કરીને હું પણ મારા ઘેર જઈને આરામ કરું. શેઠ લોકોની પાસે રૂપિયાની ક્યાં ખોટ હતી? સુંદરના એક ઈશારા પર તેમણે ચાંદીના સિક્કાનો ઢગલો કરી દીધો. સુંદરે બધા રૂપિયા ભેગા કર્યા અને તે વેપારીના પાસે ચાલ્યો ગયો અને તેની પાસેથી માલ ખરીદ્યો હતો. તેને બાકી રકમની ચૂકવણી સુંદરે કરી તો તે વેપારી રાજી થઈ ગયો. તેને પહેલીવાર તેના માલના મોં માંગ્યા રૂપિયા મળ્યા હતા. આના પહેલાં તો આ બધા વેપારીઓ ભેગા મળીને તેને લૂંટતા હતા. અડધા પૈસા પણ આપતા નહીં. તે વેપારીએ રાજી થઈને સુંદરને 10,000 રૂપિયા પોતાના તરફથી વધારે આપ્યા. સુંદરે એટલા બધા રૂપિયા કમાઈ લીધા હતા કે વાસ્તવમાં આ શહેરનો શેઠ બની ગયો હતો. આખા શહેરમાં શેઠ લોકો તેનું સન્માન કરવા લાગ્યા. તેમને ક્યાં ખબર હતી કે આ સાધારણ જુવાન તેની તીવ્ર બુદ્ધિ અને બુદ્ધિશાળી માણસોની પાસેથી મેળવેલા જ્ઞાનથી અમીર બની શક્યો છે. સુંદરનો સૌથી પ્રિય મિત્ર પેલો કંદોઈ હતો, જેની દુકાનના ઓટલા પર તે કેટલીય રાતો સુધી સૂઈ રહ્યો હતો. દરેક સમયે તે સજ્જન માણસે તેની પૂરેપૂરી મદદ કરી હતી અને તેની સાથે જ સુંદરને રાજાના ખજાનચી પણ યાદ આવી ગયો, જેનો પહેલો દિવસનો શબ્દો આજ સુધી તેના કાનમાં ગુંજ્યા કરતા હતા. કોઈ જુવાન જોઈ છે તો આ મરેલા ઉંદરથી તેનો ધંધો શરૂ કરી શકે છે. હા, આ ધન સંપત્તિ કમાયાની પાછળ બધી પ્રેરણા તો રાજાના તે ખજાનચીની જ છે. જો તે રસ્તામાં ન બતાવત તો કદાચ તે આ શહેરમાં કોઈ નાની મોટી નોકરી પણ મેળવી ના શક્યો હોત. આ બધો રૂપિયામાંથી તે ખજાનચીને અડધા રૂપિયા આપવા જોઈએ. તે મારા ગુરુ છે. આમ વિચારીને સુંદર સવારે જ તે ખજાનચીને ઘેર આવી પહોંચ્યો. ઘર શોધવામાં તેને કોઈ તકલીફ પડી નહીં. જ્યારે સુંદર તેના ઘરે પહોંચ્યો ત્યારે તે પૂજાપાઠ કરી રહ્યા હતા અને રાજાને ત્યાં જવાની તૈયારીમાં હતા. એક અજાણ્યા જોકને પોતાના ઘરમાં એકાએક આવેલા જોઈ તેને બહુ નવાઈ લાગી. તે તેની તરફ જોઈને બોલ્યા, તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? હું તમારો શિષ્ય છું. તમે મારા ગુરુ છો. મહારાજ, હું તમારો ગુરુ છું, પરંતુ મેં તો તમને આજે પહેલી જ વાર જોયા છે. હા ગુરુજી, એટલા માટે તો હું તમને પહેલી વાર ગુરુદક્ષિણા આપું છું. પછી બધી વાત કરીશ. ગુરુદક્ષિણા આશ્રયથી ખજાનચીની આંખો ફાટી રહી. હા ગુરુજી. આમ કહીને સુંદરે તેને પીઠ પર લાદેલી રૂપિયાની કોથળીમાંથી અડધા રૂપિયા ગણીને ખજાનચીને આપી દીધા. આ શું બધું છે ગુરુજી? આ તમારા ભાગના છે. હું આ શહેરમાં આવીને આજે જ એ કાંઈ ધન કમાયો છું તેમાં તમે અડધાના ભાગીદાર છો. કેમ કે એક દિવસ તમે જ કહ્યું હતું કે કોઈ પણ જુવાન તેની બુદ્ધિથી કામ લે તો મરેલા ઉંદરથી વિના મૂડીનો ધંધો શરૂ કરી શકે છે. અને મેં તમારી વાત માની અને તે મરેલા ઉંદરને ત્યાંથી ઉપાડી લીધો હતો. આજ તમારી દયાથી હું આ બધું ધન તે જ ઉંદરના કાર્યથી કમાઈ શક્યો છું. એટલા માટે મારા ભાગ્ય નિર્માતા તમે જ છો.
તમે આ ધનના અડધા ભાગીદાર છો. પરંતુ આ બધું કેવી રીતે બન્યું? સુંદરે ખજાનચીને શરૂથી આજ સુધીની તેની આખી વાત કહી સંભળાવી. ખજાનચીએ જેવી આ યુવકના મોંએથી આખી વાત સાંભળી કે એનું મોઢું આશ્ચર્યથી પહોળું રહી ગયું. આવી તો એણે કલ્પના પણ કરી નહોતી. હકીકતમાં આ યુવક બહુ બુદ્ધિમાન અને મહેનતુ લાગ્યો. સંસારમાં આ યુવકો જ મહાન બની શકે છે. તેની સાથે યુવક પ્રામાણિક પણ છે. તેની પ્રામાણિકતાનું આનાથી બીજું કયું ઉદાહરણ હોઈ શકે છે? તેને કમાયેલા આટલા બધા ધનનો અડધો ભાગ તેને આપે છે, જેને તે જાણતો પણ નથી. ખજાનચીએ સુંદરને બહુ સન્માનપૂર્વક તેની પાસે બેસાડ્યો અને તેની બહાદુરી, મહેનત અને બુદ્ધિમત્તાની પ્રશંસા કરી. તેને વહાલપૂર્વક ભેટી પડ્યા. બેટા, તારું નામ શું છે? સુંદર. બેટા, તે મને તારો ગુરુ માન્યો છે ને? હાજી, તેમાં કોઈ સંદેહ નથી. તમે જ મારા સર્વ કાંઈ છો. બેટા, આ શહેરમાં આવીને તું બહુ અમીર બની ગયો છે. એ બધી તમારી દયા છે ગુરુજી. તારા મા બાપ ક્યાં છે બેટા? તેઓ ગામમાં છે. હવે તેમને હું શહેરમાં લઈ આવીશ, કેમ કે તેમને આ વચન આપ્યું હતું કે મોટો થઈને તમને સુખ આપીશ. બહુ સરસ બેટા, બહુ સરસ. તારા જેવો દીકરો દરેકના ઘેર જન્મવો જોઈએ. હું તો મારી જાતને ધન્ય સમજું છું કે જેના એક નાના વચનથી તારા જીવનનો આખો રસ્તો બદલી નાખ્યો. આજ તારું નામ શહેરમાં ધનવાન લોકોની યાદીમાં છે બેટા. આ સર્વ કાંઈ તમારું છે ગુરુજી. તમે મારા તરફથી તેનો સ્વીકાર કરો. બેટા સુંદર, જો હું તારી પાસે કાંઈ માંગું તો તે મને તું આપવાનું વચન આપી શકે છે? ગુરુજી, તમે કદાચ મારો જીવ માંગશો તો પણ હું ના નહીં પાડું. એકવાર તમે હુકમ તો કરી જુઓ. બેટા, મારો એક દીકરી છે. તેના સિવાય આ દુનિયામાં મારું પોતાનું કોઈ નથી. સાચી વાત તો એ છે કે તે દીકરીના માટે જ હું જીવી રહ્યો છું. હવે મારી એવી ઈચ્છા છે કે એના લગ્ન તારા જેવા બુદ્ધિમાન યુવક સાથે કરી દઉં. ગુરુજી, આ તમે શું? સુંદરનો અવાજ ગળામાં જ અટવાઈ ગયો. બેટા, મારી એ જ અંતિમ ઈચ્છા છે. હું રાજાનો ખજાનચી છું. રહેવા માટે મારે મહેલોની ખોટ નથી. બસ તું એકવાર હા કહી દે, પછી આ તમામ ધન સંપત્તિ હું તને અને મારી દીકરીને સોંપી દઉં. તું ઈચ્છે તો તારા મા બાપને પણ ગામેથી બોલાવીને અહીં સન્માનપૂર્વક રાખી શકે છે. શું તમે તેને લાયક મને સમજો છો ગુરુજી? તું હવે મારો દીકરો છે. મેં દીકરી આપીને દીકરો મેળવ્યો છે. હું માત્ર તારા મોંએથી હા સાંભળવા માંગુ છું. ગુરુજી, હું તમને ના સી રીતે પાડી શકું છું? આજ સુધી મેં જે કાંઈ મેળવ્યું છે તે બધી તમારી પ્રેરણા જ પામી શક્યો છું. દીકરા સુંદર, આજે તે મારા મનભરનો બહુ મોટો ભાર હળવો કર્યો છે. આમ કહીને ખજાનચીએ સુંદર પર બહુ વહાલ વરસાવ્યું. પછી અંદર જઈને પોતાની દીકરી સાથે મુલાકાત કરાવી. ખજાનચીની દીકરીનું નામ લક્ષ્મી હતું. તે તેના ભાવિ પતિ સુંદરને જોઈને ખૂબ રાજી થઈ ગઈ. પછી જ્યારે તેના પિતાએ સુંદરની બહાદુરી અને મહેનતની આખી વાત કહી સંભળાવી, ત્યારે લક્ષ્મીને મનોમન બહુ રાજી થઈ. તેણે આવા જ પતિની કલ્પના કરી હતી. સુંદર વાસ્તવમાં સુંદર હતો અને શક્તિશાળી જુવાન હતો. થોડા દિવસ પછી જ્યારે સુંદર તેના ગામ ગયો ત્યારે તેની પાછળ રાજાનો એક ઘોડો હતો. તેના કપડાં પણ બહુ મૂલ્યવાન હતા. તેને જોતાં જ ગામવાળા બધા સમજી ગયા કે સુંદર હવે મોટો માણસ બની ગયો છે. તેના મા બાપની ખુશીનો તો કોઈ પાર ન રહ્યો. તેઓ તેમના સુંદરને આવો સજેલો જોતાં મનમાં ફૂલ્યા નહોતા સમાતા. સુંદર તેના મા બાપને શહેરમાં લઈ આવ્યો. તેના લગ્ન રાજાના ખજાનચીની દીકરી લક્ષ્મીની સાથે બહુ ધૂમધામથી થયા. રહેવા માટે હવે તેને તે મહેલ મળી ગયો હતો.